આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે જે જૈનેતર કુળની અંદરમાં થયેલા સંતો, એમના જીવનમાં રહેલા શુભ ગુણો, એ ગુણોની સંવેદના જે આપણે લઈ રહ્યા છીએ, એ અંતર્ગત આપણે ભક્ત કવિ સૂરદાસ, કે જેમનું ઓરિજિનલ નામ સૂરજ હતું, એમના જીવનમાં આપણે એ ઘટનામાં છીએ. એમના જીવનની આપણે ગઈકાલ સુધી જોયું કે ઘરમાંથી ઘણી બધી ઘૃણા એ અંધ હોવાના કારણે એમને મળતી, ને એમાં એકવાર સોના મોહરો આવી રાત્રિના ગાયબ થઈ ગઈ. આ સૂરજે એના પિતાને કહ્યું કે હું તમને અગર કહું કે આ સોના મોહરો ક્યાં છે, તો તમે મને હું જે માંગુ એ આપશો? પિતાને તો આ બાળકમાં કોઈ રસ હતો જ નહીં, પણ જેવું બાળકે કહ્યું કે છાપરા ઉપર છે અને જોતા વેત મળી ગયા, એટલે પિતા એટલા હરખાયા સોના મોહર મળી એ માટે, કે ભૂલી જ ગયા કે મેં એને એવું કોઈ વચન પણ આપ્યું છે કે એને જે જોઈતું એ હું આપીશ. આખું ઘર માતાને છોડીને બીજા બધા જ ત્રણેય ભાઈઓ, પિતા, બધા સોના મોહર મળ્યાના આનંદની અંદરમાં ઝૂમવા લાગ્યા. અને ત્યારે આ સૂરજ એ પિતાને યાદ કરાવે છે કે પિતાજી, મેં જ્યારે આપને કહ્યું હતું કે હું આપને આપીશ, ત્યારે મેં એવું પણ કહ્યું હતું કે હું જે માંગુ એ મને આપજો. અને પિતાના મનમાં ફાળ પડે છે કે હવે આ નવું શું માંગી લેશે એવું કે જેને આપવા માટે મારે કંઈક નુકસાન ભોગવવું પડે. એટલે કેટલીક આનાકાની, કેટલીક દલીલો કર્યા પછીથી કે છે સારું ચાલ બોલ, તારે શું જોઈએ છે? અને ત્યારે પેલો બાળક સૂરજ એ હાથ જોડીને બહુ નમ્રતાથી પિતાને કહે છે કે મને આ ઘર છોડીને જવાની રજા આપી દો. પિતાને આશ્ચર્ય થાય છે. એ અપ્રિય જ હતો એટલે એ વહી જાય એમાં એને કંઈ દુઃખ છે એવું ન હતું, પણ એને એમ થાય છે કે આ સોના મોહર આપી એની બદલીમાં માણસ માંગે તો કંઈક એવું માંગે કે જેના કારણે એનું જીવન વધુ સુખી થાય. આ તો ઘર છોડીને જવાનું માંગે છે. કેવો મૂર્ખો છે! અને એમણે તો તરત હા પાડી દીધી કે સારું નીકળ, કાલે નીકળતો હોય તો આજે નીકળ. વ્યક્તિ જ્યારે કેટલીક ઇન્દ્રિયોની ખોડ લઈને જન્મે ને, ત્યારે એ એટલું મોટું દુઃખ નથી કે જેના કરતાં વધુ મોટું દુઃખ એ છે કે એના સ્વજનોના મનની અંદરમાં એની માટે ખોડ હોય. શરીરની ખોડ ખાપણને સહન કરી શકાય છે, પણ નજીકના વ્યક્તિઓની મનની ખોડને સહન કરવી બહુ મુશ્કેલ હોય છે. આ સૂરજ સાથે આ જ ઘટના બની. પોતે જન્મતા જ અંધ થયો હતો, એના કારણે એના પિતા, એના ભાઈઓ દ્વારા એ એટલો બધો તિરસ્કૃત થયો કે એને પોતાનો અંધાપો જેટલો ભારે નહોતો લાગતો, એના કરતાં વધુ ભારે આ પોતાના સ્વજનોનું વર્તન લાગતું. પણ એક ગુણિયલતા કે ક્યાંય પણ એને દોષનું આરોપણ કરવાનું મન ન થયું કે આ તમારા બધાના ત્રાસના કારણે મારે ભાગી જવું છે, કંઈ જ નહીં, બસ મારે જવું છે. અને આટલો ત્રાસ આપતા વ્યક્તિઓની રજા વગર જવાનું પણ જેને મન નથી થતું, એ કેટલો જબરદસ્ત વિનય. આમ આપણે કલ્પના કરીએ કે કોઈ પણ સ્વજન એ આપણી સાથે થોડા આપણને અપ્રિય લાગે એવું વર્તન કરે, તો તાત્કાલિક ધોરણે આપણું મન આપણને કહી દે છે કે ભાઈ આની હારે હવેથી વ્યવહાર નહીં. સામાન્ય જાણ કરવા માટે પણ આપણે તસદી નથી લેતા કે ભાઈ તમે આવું વર્તન કરો છો ને, તો એના કારણે મને તમારા પ્રત્યે અભાવ થતો જાય છે. ભાઈ રહેવા દો ને, આ અભાવ ન થાય એની માટે પણ હું વિનંતી કરું છું કે આપણે સારી રીતે રહીએ. પણ ના, આવું પણ મન બોલશે નહીં, મન નક્કી કરી નાખશે મારે કોને શું આપવું છે. જેમ પૈસાદાર માણસ નક્કી કરે ને કે મારે કોને કેટલા પૈસા આપવા, એવી રીતે આપણે એવું નક્કી કરતા થઈ જઈએ છીએ જીવનમાં કે મારે કોને કેટલો પ્રેમ આપવો.
આપવો કે ન આપવો. ક્યારેક એવું ન થાય કે કર્મસત્તા પણ પોતાની મેળે નક્કી કરી લે કે હવે મારે આને અવાંતરની અંદરમાં કેટલી ઇન્દ્રિયો આપવી, કેટલી અનુકૂળતા આપવી, કોઈનો પ્રેમ પામે એવો ભાવ આપવો કે ન આપવો. સૂરજ માતા પિતા પ્રત્યેના વિનયના કારણે રજા માંગે છે. પિતા તો એક જ ક્ષણની અંદરમાં હડસેલી દે છે, પણ માતા રડવા લાગે છે. વાત્સલ્ય. પણ એ માતાને પણ એને રડતા મૂક્યા અને એ તરત રવાના થયા. કોઈ સ્થાન નથી, કંઈ નક્કી નહોતું કર્યું કે હું અહીંયા જઈશ. આંખેથી અંધ છે, કરશે તો પણ શું કરશે? કોઈ કામ કરીને પેટીયું રડવા જેટલું પણ કંઈ શક્યતા નથી દેખાતી, કારણ કે અંધ વ્યક્તિને કોણ કામ આપે? પણ આવો એક પણ ભય નથી, એક પણ ચિંતા નથી. ચિંતા એક જ છે કે હવે આ પરિસ્થિતિમાં, આ વાતાવરણમાં વધુ રહી શકાય એવી મારી સ્થિતિ નથી, એવી મારી શક્તિ નથી. રસ્તે રખડ્યા, એકાદ બે દિવસ થયા હશે અને એક જમીનદાર એને આ પ્રજ્ઞાચક્ષુ ઉપર કરુણા ઉપજી. ઝૂંપડી બાંધી આપી, કેટલીક જમવાની વ્યવસ્થા પણ કરાવી આપી. અને હવે આ સૂરજ જે છે એના અંદરમાં એક ભક્તિનો પ્રકાશ જાગ્યો. હંમેશા દુઃખ છે ને એ સુખની જન્યતા છે. અતિશય દુઃખ પડે ને ત્યારે બે જ રિઝલ્ટ હોઈ શકે. યા તો એ માણસ અતિશય નિષ્ઠુર થઈ જાય, અને યા તો એ માણસ અતિશય શુભમાં વળી જાય. દુઃખ એ હંમેશા ધર્મની પણ જનેતા કીધી છે. અને એટલે જ કેટલાક ભક્ત કવિઓ આવું કહેતા કે ભગવાન મને એટલું સુખ ન આપતો કે તું ભૂલાઈ જાય, તું મને એટલું દુઃખ આપતો રહેજે કે જેના કારણે મને તારું સ્મરણ થતું રહે. કારણ કે દુઃખ એ પ્રભુને યાદ કરવાની જનેતા છે. સૂરજ સૂરદાસ બન્યા. અંદરના ઝળહળતા પ્રકાશે એમને કાવ્ય રચનાઓ આપવાની શરૂ કરી. તનથી અંધ હતા, પણ મનથી નહીં. શરીર દેખી નહોતું શકતું, પણ મન વિચારી શકતું હતું, કલ્પના બહુ જ કરી શકતું હતું. અને આમ પણ જે વ્યક્તિ અંધ હોય ને એની કલ્પના શક્તિ બહુ જોરદાર હોય, કારણ કે બહારના ચક્ષુથી નથી જોઈ શકતા, એટલે અંદરના ચક્ષુનો વિકાસ એ ઘણો સારો થઈ શકે. આમ પણ નાનપણથી કૃષ્ણ ભક્તિનો મહાસાગર તો ગુગવતો જ હતો. મંદિરોની અંદરમાં વગેરે બધે જ આવા જ કાવ્યો સાંભળ્યા હતા, આવી જ ભક્તિ સાંભળી હતી. કંઠ આમ પણ સરસ હતો. એટલે કૃષ્ણને પામવાની જે વ્યાકુળતા હતી, પોતાના આરાધ્ય દેવને પામવાની જે વ્યાકુળતા હતી, એ વ્યાકુળતામાંથી હવે ભક્તિ કાવ્યની ભાગીરથી એ અવતરિત થઈ. એને સંસારની બહુ ચિંતા ન હતી, લોકોની પણ ચિંતા ન હતી. એના મનની અંદરમાં એક ભાવાવેશ હતો, અને એ ભાવાવેશના કારણે કેટલીક વ્યાકુળતા પણ ક્યારેક પ્રગટતી, જે વ્યાકુળતા હતી કૃષ્ણને પામવાની. ભગવદ્ ગીતા છે ને એ ભક્તની એક વ્યાખ્યા સરસ આપે છે. લોકો જેનાથી ઉદ્વિગ્ન નથી બનતા, અને જે લોકોથી ઉદ્વિગ્ન નથી બનતો એ ભક્ત છે. જે હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વિગ્નતાથી મુક્ત છે એ ભક્ત છે. અને આવો જે ભક્ત છે એ ભગવાનને પ્રિય છે. અને ભક્ત છે ને એ ખરા અર્થની અંદરમાં એવું તત્વ છે કે જેને કોઈ મનનું ક્યારે દમન નથી કરવું પડતું. એ સહજપણે પોતાના ભાવને પ્રબળ બનાવી દે છે અને ભગવાનમય બની જાય છે. અને ધીરે ધીરે આ સૂરજમાંથી સૂરદાસ બનેલા ભક્ત કવિ એને સાંભળવા માટે લોકોનો તાંતો લાગવા લાગે છે. એની ઝૂંપડી સામે ભાવિકોના ટોળા ઉભરાવા લાગ્યા. એક જમાનાની અંદરમાં પોતે જે અપયશ મેળવતો હતો સ્વજનો પાસેથી, આજે એની જગ્યાએ લોકોનો ઠઠારો લાગે છે. ભીડ જામે છે એને સાંભળવા માટે, એને જોવા માટે, એના ભાવોને વાંદવા માટે. પણ ભક્ત કોને કીધો? જેને પિતાના ટોણા ભારે પડતા હતા, એને આજે ભક્તના ટોળા પણ ભારે પડે છે. અને એક રાત્રિએ જ્યારે કોઈ ભક્ત આસપાસ ન હતું, ત્યારે આ ભક્તોના ટોળા જે ઉમળતા હતા
એનાથી કંટાળી, એનાથી ત્રસ્ત થઈ, એનાથી વિમુખ થઈ અને આ સૂરદાસ રાત્રિના સમયે ઝૂંપડી છોડી અને ક્યાંક ચાલ્યા જાય છે. કેવું સ્તર હશે મનનું? આપણે એમ કલ્પના કરીએ અનુકૂળતાઓને ત્યાગવાની વાત, જ્યાં બધા જ પ્રશંસા કરતા હોય એને પણ ત્યાગવાની વાત. આપણે ઘણી બધી વાર આવું બોલીએ છીએ કે આપણે તો જૈન છીએ, અજૈન દ્રષ્ટાંતો એ આપણને કઈ રીતે ચાલે, આપણાથી કેવી રીતે આ બોલાય? પણ બહુ જ સૂક્ષ્મતાથી મનને પ્રશ્ન પૂછવા જેવો છે કે આવા દ્રષ્ટાંતોની અંદરમાં એ લોકોએ જે મનના સત્વનો વિકાસ કર્યો હતો, અજૈન છે જન્મે, ના નથી, પણ જન્મે જૈન હોવાવાળા આપણે એ આટલા વિકાસ સુધી પણ પહોંચ્યા છીએ. વાત એમને સારા સાબિત કરવાની નથી. વાત એ છે કે ગુણ છે ને એ ક્યારેક કોઈ જાતિ જોઈને નથી આવતા, કોઈ જન્મ જોઈને નથી આવતા, કોઈ વ્યક્તિ જોઈને નથી આવતા. એ જે એને કેળવે એની પાસે રહે. કેવી કમાલ લાગે આપણને કે જે એક જમાનાની અંદરમાં પોતાના બાપાને છોડીને નીકળ્યા, એણે આ ભક્તિની અંદરમાં મનને કેવું ઘડ્યું કે હવે ભક્તોને પણ છોડીને નીકળી ગયા, એને ભક્તો પણ બહાર લાગવા લાગ્યા. અને એ રાત્રિએ એક અતિ વિશિષ્ટ ઘટના સૂરદાસના જીવનની બની કે રાત્રિનો સમય હતો અને નીકળ્યા હતા. દેખાય શું? પ્રજ્ઞાચક્ષુ છે એટલે જ્યાં જે રસ્તો મળે એમ ચાલતા ગયા, ખ્યાલ ન રહ્યો અને કૂવામાં પડી ગયા. એમણે એ સમયે પણ આવો વિચાર મનમાં ન આવ્યો કે હું આ કેમ આવું કુકર્મ કરીને બેઠો, રાત્રિના સમયે નીકળવાનો. અને એ તો ત્યાં કૂવામાં પડ્યા પણ એ પોતાની ભક્તિની ધારાની અંદરમાં ડૂબવા લાગ્યા. અને એવા સમયે કોઈ એક હાથે એમના હાથનો સ્પર્શ કર્યો અને એમને ખેંચ્યા. દ્રષ્ટિવિહીન લોકો હોય ને, એ લોકોની સ્પર્શેન્દ્રિય બહુ જ જાગ્રત હોય. એ સ્પર્શથી જાણી શકે કે આ કોણ છે, ઓળખી શકે. એનો સ્પર્શ એ એના ચક્ષુ હોય છે. અને સૂરદાસના અંતઃકરણની અંદરમાં આ જે સ્પર્શ થયો કે જે સ્પર્શે એમને કૂવામાંથી બહાર કાઢ્યા, એ સ્પર્શના કારણે અંતઃકરણની અંદરમાં એક બહુ જ દિવ્યતાનું સામ્રાજ્ય સ્થપાયું. જાણે એમની સુષુમ્ના નાડી જાગૃત થઈ ગઈ, કુંડલિની જાગૃત થઈ, સમાધિ એ અંદરમાં ઉભરાવા લાગી. સહસ્ત્રાર ચક્ર જે છે એ અતિશય ઉદ્દીપ્ત થવા લાગ્યું. અને એમને ખ્યાલ આવી ગયો કે મને આ બાહ્ય કૂવામાંથી નહીં, આ સંસારરૂપી કૂવામાંથી બહાર કાઢવા માટે મારા કૃષ્ણ પધાર્યા હતા. આગળ દિવસ પ્રભાત થઈ અને કોક એમની લાકડીને પકડી અને આગળ લઈ જતું હતું. એ કોક એ પણ કૃષ્ણ છેક વ્રજભૂમિ સુધી એમને લઈ ગયા. અને ત્યારે પોતાની લાકડીને પકડીને ચાલનાર વ્યક્તિ કોણ છે એ જોઈ નથી શકતા, પણ અનુભવી શકે છે. એટલે છેલ્લે એ બોલે છે કે તમારે જવું છે નટવર તો જાઓ, તમે કદાચ બહારથી મારી લાકડી છોડીને જઈ શકશો, પણ મારું હૃદય છોડીને તમે ક્યારેય નહીં જઈ શકો. અને આવી રીતે સંવત 1567ની અંદરમાં આ ઘટના બની. અને પછીથી એ મથુરા આવ્યા, પરમ પવિત્ર એવી યમુના નદી એના કિનારે વસ્યા. કોક ભક્ત એમને વલ્લભાચાર્ય પાસે લઈ ગયા અને વલ્લભાચાર્યએ એમને મંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ. બસ આની જ રટણ, આનામાં જ તમે આગળ વધો. ત્યાં વલ્લભાચાર્યજી પાસે રોકાણા, એમના પ્રવચનો સાંભળવા લાગ્યા, ભગવદ્ ગીતા સાંભળી, દશમ સ્કંદ સાંભળ્યો, કૃષ્ણની બાલ લીલાઓ સાંભળી, ગોવિંદ, રાધાવર, નટવર આ બધાને સાંભળતા વિઝ્યુલાઇઝેશન કરવા લાગ્યા. અને પછીથી હવે એમના કાવ્યો શરૂ થયા. શ્યામ રાધાને વશ છે,
રાધામાં જ શ્યામ સમાઈ ગયા છે. કેવા સમાયા છે? તો કે ચાતક પક્ષીને સ્વાતિ નક્ષત્રનું જળ મળે એવા સમાયા છે. ચંદ્રમાં ચકોર મળી જાય એવા સમાયા છે. સૂર્યમાં ચક્રવાક હોય એવા સમાયા છે. આવી અનેક કાવ્યની ધારા એમના મનમાંથી પ્રગટ થતી ગઈ અને કેટલીક રચનાઓની મધુરતા પણ કેવી. એમની એક રચના હતી, નૈનન મેરે હાથ રહે દેખત દરસ શ્યામ સુંદર કી ઝલકી ઠરની બહે. અખિયાँ હરિ દર્શન की है भूखी कैसी रहंती रूप रस रांची ये बतियाँ सुनी रखी. अखियाँ हरि दर्शन की प्यासी देखियो चाहती कमल नैन का निस दिन रहत उदासी. अखियाँ हरि दर्शन की प्यासी. એક પછી એક એવી રચનાઓ કે જે રચનાઓ એ એમના કૃષ્ણના સાક્ષાત્કારની જાણે સાક્ષી હોય એવી રીતે નીકળવા લાગી. એક વખત તરસ્યા સૂરદાસને પાણી વાપરવું હતું. વ્રજના મંદિરમાં હતા ત્યારે એક લોટો લઈને કોક આવ્યું અને સૂરદાસે પૂછ્યું કે કોણ? અને સામે જવાબ મળે છે કે તમારી તરસ छिपावનાર. અને આ હાથ ચાલીને બેસાડે છે કે આ મારા કૃષ્ણ જ હોય. અને અચાનકથી એ હાથ જે એમના હાથમાં આવ્યો હતો એ કેટલીક ક્ષણોના સ્પર્શ પછી અદૃશ્ય થઈ ગયો. એ સૂરદાસ હતા, પ્રજ્ઞાચક્ષુ હતા, અને તેમ છતાં પણ વ્રજના એ મંદિરની અંદરમાં કૃષ્ણની જે મૂર્તિ હતી એના એમણે સાક્ષાત દર્શન પણ કર્યા હતા. દેહવૃદ્ધ થયો. એ સમયે મુગલ શહેનશાહ અકબર અને સંગીત સમ્રાટ તાનસેન એ મથુરા આવ્યા હતા, વિશેષપણે આ સૂરદાસના કંઠે ધ્રુપદની ગાયકી સાંભળવા માટે. 103 વર્ષની આવરતા આયુષ્ય, અને 103 વર્ષે પણ જ્યારે એ ચંદ્ર સરોવરની સામે બેઠા હતા, એમની અંતિમ ક્ષણો હતી, એવા સમયે પણ એક વાક્ય બોલે છે, અબ મેં નાચ્યો બહુત ગોપાલ. હે ગોપાળ, મેં ખૂબ નાચી લીધું છે અને આ નર્તનથી મને અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે. તમારા દર્શનથી હું ધન્ય બન્યો છું. આ ભક્ત કવિ સૂરદાસ, એમણે એમના જીવનની અંદરમાં આપણને આશ્ચર્ય થાય, એમણે 25,000 પદોની રચના કરી છે. અને આજે પણ ભિન્ન ભિન્ન સંગ્રહો દ્વારા એમની કેટલીય રચનાઓ ઉપલબ્ધ છે. એમણે ક્યારે કલમ ચલાવી નથી, પણ એમની રચનાઓ એ આ જગતને પ્રાપ્ત થઈ ગઈ. અને પ્રાપ્ત થયેલી રચનાઓ એ એટલી અમર થઈ કે આજે કોઈ પણ વ્યક્તિ આપણને પ્રજ્ઞાચક્ષુ દેખાય અને સજ્જન વ્યક્તિ હશે એટલે તરત એક શબ્દ એના મોઢામાંથી નીકળશે કે આપ સૂરદાસ છો. આવા ભક્ત કવિ. અને આવા ભક્ત કવિનું ચરિત્ર લઈએ ને ત્યારે હજી એક ભક્ત કવિ, એમનું ચરિત્ર લેવાની આવશ્યકતા લાગે. એમનું નામ સંત રૈદાસ. અજાણ્યું નામ છે, સાંભળવામાં નહીં જ આવ્યું હોય આપણને, પણ તેમ છતાં એક ઓળખાણ એવી છે કે જે ઓળખાણથી આપણને એમના પ્રત્યે સાહજિક સદભાવ ઊભો થઈ જશે. એ ઓળખાણ એવી મીરાબાઈ, કે જે ભક્તિ યોગની અંદરમાં જેના આલંબનો લેવાતા હોય છે અજૈન ગ્રંથોની અંદરમાં, એવા મીરાબાઈ એમના ગુરુ એટલે આ સંત રૈદાસ. આ રૈદાસનું જીવન પણ આપણને બહુ જ પ્રેરણાદાયી લાગે. આપણી માટે એક આલંબન પણ રહે, એટલા માટે કારણ કે પૂર્વભવ સાથે એમનો સંબંધ હતો. વાત એવી હતી,
કે એક ભિક્ષુક એ પોતાના ગુરુ પાસે ગુરુની માટે ભિક્ષા લઈને આવ્યા. એ ભિક્ષા લઈને આવ્યા એટલે એના ગુરુની એક આદત હતી કે સૌથી પહેલું ભોજન જે છે એ પોતાના આરાધ્ય દેવ જે છે એમને આપે, એને ચાખે, પછી પોતે ખાતા. એટલે આ ભિક્ષા લઈને આવ્યા અને ભિક્ષા લઈને આવ્યા એ પછીથી જ્યારે પેલા એમના ગુરુ એ એમના આરાધ્ય દેવને ભોજન આપવા માંગે છે અને એ દિવસે અચાનક જ એ આરાધ્ય દેવ એ ભોજનને ગ્રહણ જ નથી કરતા અને ગુરુ આ શિષ્ય ઉપર જોરથી ચિલ્લાવે છે કે તું બોલ, આજે આ ભિક્ષા કોને ત્યાંથી માંગીને લાવ્યો છે? જવાબ આપ મને. અને પેલો ચીસથી ધ્રુજવા લાગેલો શિષ્ય એને એવો જવાબ આપે છે કે ગુરુ એવું દુષ્ટ કાર્ય કરી બેઠા કે જેના પડઘા એ ભવમાં તો એણે સહન કર્યા શિષ્યએ, પણ એના પડઘા બીજા ભવમાં પણ ના પડ્યા. આ આખી બે ભવ સાથેની લિંક થયેલી આખી ધારા બહુ જ વિચારણીય ચરિત્ર. આ ચરિત્રના આગળના અધ્યાયમાં આવતીકાલે જઈએ, પણ ત્યાં સુધી આપણે આટલું વિચારીએ ચોક્કસપણે કે આપણું મન વિકસિત થાય એ બહુ જ આવશ્યક છે. આપણું મન સંવેદનશીલ થાય એ પણ એટલું જ આવશ્યક છે. દ્રષ્ટાંત કોઈના પણ હોય, આપણે એમાંથી કંઈક લઈએ એ પણ એટલું જ આવશ્યક છે. બસ એ આવશ્યકતાને આપણે સંવેદીએ એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.